हाँ बेटा, पेज नंबर बोलो। ज्योमेट्री। તમને અવાજ સંભળાય છે મારો? હેલો, અવાજ સંભળાય છે બેટા? हाँ सर। ફટાફટ બોલો। ખુદને અનમ્યુટ કરીને બોલો, ફટાફટ બોલો। પેજ નંબર બોલો, ચેપ્ટર નંબર બોલો। सर चैप्टर 2 ज्योमेट्री नो। સમ નંબર, પેજ નંબર બોલો કઈ ફટાફટ। सर मैं पेज नंबर ટીક નથી કર્યું મને આખું ચેપ્ટર જે છે ને એ સમજમાં નથી આવતી। ઓકે, તો પહેલા દિવસે મેં તમને 3 પ્રમેય કરાવે, એ તમને બરાબર આવડ્યા કે? ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા સર ફરી એકવાર રિવાઇઝ કરો તો। સર તો આપણે પ્રોબ્લેમ સેટ લઈએ છીએ, રાઈટ? હા, જો પાયથાગોરસનો ત્રયક છે કે નહીં એના માટેની તમને 2 અલગ અલગ રીત શીખવાડું છું। 1 5 1 5 10 ત્રયક છે કે નહીં? 3 સંખ્યા હોય તો તમે શું કરો? સૌથી મોટી સંખ્યાનો વર્ગ લો। 10 નો વર્ગ એટલે 100 થાય। પછી બાકીના સંખ્યાનો વર્ગનો સરવાળો લો। 1 નો વર્ગ 1, પચું 25 બરાબર 26। તો આ બંને ઇક્વલ છે નથી। 100 નોટ ઇક્વલ 26 માટે 10 નો વર્ગ એ 1 નો વર્ગ અને 5 નો વર્ગ નથી માટે 1 5 10 ત્રયક નથી। આટલું સમજાયું? હવે સૌથી મોટી સંખ્યા લો ને તો સરવાળાથી તમે ચલાવો છો, રાઈટ? અને સૌથી નાની સંખ્યા તમે લો આજે બી કેમ ઓછા લોકો આવે, બાકી બધા ક્યાં ગયા? હું સૌથી નાની સંખ્યાનો વર્ગ પણ લઈ શકું। 1 નો વર્ગ 1, 10 નો વર્ગ 5 નો વર્ગ। તો એક વખત સરવાળો કરો, એક વખત બાદબાકી કરો। 2 નો સરવાળો કેટલો થાય? 15। 2 ની બાદબાકી કેટલી થાય? 5, તો 75। તો 1 નો વર્ગ બરાબર 75 નો વર્ગ 75 નથી માટે પણ ત્રયક નથી। તમે સૌથી મોટી સંખ્યા બાદ કરો ને તો બાકીના બેનો વર્ગનો સરવાળો કરવાનો। તમે સૌથી નાની સંખ્યા અલગ કરશો તો બાકીના બે સંખ્યાના વર્ગની બાદબાકી કરો। ઊંધું કરો તો ઊંધું કરવાનું। હાઈએસ્ટ લો તો સરવાળો કરવાનો અને લોવેસ્ટ લો તો બાદબાકી કરવાનું। એ પહેલો દાખલો છે। હવે કેટલાક કાટખૂણ ત્રિકોણ બનાવતી બાજુનો વર્ગનો સરવાળો 169 છે। આવી રીતે આપેલું છે। આ એ છે, આ બી છે, આ સી છે। a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સી સ્ક્વેર। આ ખબર નથી આપણને, પણ આ જે છે ને કર્ણનો વર્ગ 169 છે। 169 તો કર્ણની બાજુ કેટલી હશે? તો આ 13 નો વર્ગ છે, તો આ 13 છે। મેં તમને એમસીક્યુઝ પણ બહુ બધા મોકલ્યા છે, એમાંથી પણ ટ્રાય કરો।
નીચેનામાંથી કઈ સંખ્યા પાયથાગોરસ? દાખલા તરીકે હું 4 9 15 લઉં. આ પાયથાગોરસનો ત્રયક છે કે નહીં? તો સૌથી મોટી સંખ્યા લઈશ. બાકીના બેના વર્ગનો સરવાળો લઈશ. 9 9 81, 4 ચોક 16, 6 ને 1 7, 8 ને 1 9. તો આ બંને ઇક્વલ નથી, માટે ત્રયક નથી. આવી રીતે 3 3 માં જોવાનું કોણ છે. હવે ત્રિકોણની 3 બાજુ આપી છે, એ બી અને સી. સાથે એમ પણ કીધું છે કે a² + b² = c². આ આપી દીધું છે પક્ષમાં. તો આ કેવા પ્રકારનો ત્રિકોણ છે? કાટખૂણ પ્રકારનો ત્રિકોણ છે. આ છે ને 5 નંબરનો ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. વિકર્ણ કેટલો છે? tan√2 છે. હવે બાજુ પૂછી છે, બાજુ. ડાયરેક્ટ સૂત્ર લખો, બાજુ બરાબર વિકર્ણ ભાગ્યા 2. સોરી, વિકર્ણ ભાગ્યા √2. ચોરસની અંદર બાજુ શોધવી હોય તો વિકર્ણ ભાગ્યા √2 કરવાનું. તો આ કેટલું છે? tan√2 છે. ભાગ્યા √2 કરો તો √2 √2 હશે, એટલે tan એનો આન્સર આવશે. ત્યારબાદ કાટખૂણ ત્રિકોણના કર્ણ પર દોરેલા શિરોલંબને કારણે કર્ણના 2 ભાગ થાય છે. આ એક કાટખૂણ ત્રિકોણ છે. એમાં લંબ દોર્યો. આ નાનો ભાગ 4 છે, મોટો ભાગ 9 છે. તો આ શોધવાનું છે. તો આમાં એક ફોર્મ્યુલા છે, BD². BD² બરાબર AD × DC. તો BD² 4 × 9, 9 ચોક 36. 36 નું વર્ગમૂળ. BD² 36. તો BD બરાબર 6. પછી તો ત્રીજી બાજુ તમને શોધતા આવડશે. હવે તમને 3 બાજુઓ આપી દીધી છે. સૌથી મોટી બાજુ 12 છે, સૌથી નાની 6 છે. આના 6√3. તો જે ત્રિકોણમાં વિકર્ણ કરતા સામેની બાજુ અડધી હોય એ હંમેશા ખૂણો 30° નો. યાદ રાખો, વિકર્ણ 12 છે, એની અડધી છે 6, એટલે આ 30 થશે. અને અડધા ગુણ્યા √3 હોય તો એ 60 થશે. તો તમને પૂછ્યું છે કે કઈ કઈ બાજુની સામે, દાખલા તરીકે A અને C છે ને 12 છે, તો CA આમ લખો. BC 6 છે, AB 6√3 છે. આ 60°, આ 30°. જેની સામેની બાજુ અડધી હોય, આ નેહાને શું થયું? નેહા શું થયું બેટા? નેહા, નેહા શું થયું બેટા? નેહા શું થયું?
નેહા, હેમાંગી, સંજના અને હા સર બટન એ થઈ ગયું હતું. મને થયું, મેં કીધું આ વેટિંગ, એટલે કહું છું ને હું હોસ્ટ માં રહું, તમે કોઈ આ વેટિંગમાં તો મારી સ્ક્રીન પર ધ્યાન ના રહી. નો પ્રોબ્લેમ. હવે પેજ નંબર સર બહુ બ્લર આવે છે. હા સર બધું એકદમ બ્લર આવે છે, દેખાતું જ નથી. મને નેટ જોવા દો. કોઈ ફોન કરતું હોય ને ત્યારે આવું અને અવાજ પણ બ્લેન્ક થાય. હવે નહીં થાય. કોઈ ફોન કરે ને ત્યારે એવું થાય. હવે નહીં થાય. હવે આવે છે બરાબર, આવે છે અવાજ. ઓકે, હવે બરાબર આવે છે. નો સર અવાજ સર બરાબર આવે છે પણ બ્લર અને અટકી અટકીને થાય છે બધું. હવે નહીં થાય. જો હવે બરાબર આવશે. ફોન આવે ને કોઈનો એટલે જ હું અહીંયાથી હોસ્ટ બનવાની ના પડે. આ બધું જ એક માણસે પછી કરવું પડે. ઓકે, હવે પેજ નંબર 44 પર બીજો જે દાખલો છે ને એમાં 6 નાના નાના પ્રશ્ન જે બહુ ઇમ્પોર્ટન્ટ છે, એમાંથી પૂછે જ છે હર વર્ષે કાંઈ ને કાંઈ. તમે બરાબર જો. હવે હું મોટા અક્ષરથી લખું છું, ન સમજાય તો મને કહો. સમભુજ ત્રિકોણ છે, એની બાજુ આપી છે. બાજુ કેટલી આપી છે? 2a. સમભુજ ત્રિકોણની ઊંચાઈ શોધવી હોય ને હંમેશા તો બાજુ ગુણ્યા √3/2 કરવા, બાજુ ગુણ્યા 60 ની સામેની બાજુ √3/2 ગુણ્યા બાજુ, ઊંચાઈ બરાબર. સમભુજ ત્રિકોણમાં ઊંચાઈ શોધવી હોય તો √3/2 ગુણ્યા બાજુ. તો √3 કેટલું છે? √3 નું √3, 2 નું 2, બાજુ કેટલી છે? 2a. તો આ 2 સર પેજ નંબર 45 ને 44. જો 2 અને 2 કેન્સલ તો a √3 આવશે. હંમેશા યાદ રાખો, સમભુજ ત્રિકોણમાં ઊંચાઈ શોધવી હોય ને તો બાજુ ગુણ્યા √3/2 કરવાનું. હવે બીજું, 7, 24, 25 કાટખૂણ છે કે નહીં તે લખો. 7, 24, 25 તો સૌથી મોટાનો વર્ગ કરો, 625. પછી બાકીના વર્ગનો સરવાળો કરો તો 7 49, 24 ગુણ્યા 24 556 નહીં, 576. હવે આ બંનેનો સરવાળો કેટલો થશે? 625. આ બંને સરખા થઈ ગયા એટલે 25 નો વર્ગ બરાબર 7 નો વર્ગ 24 નો વર્ગ બરાબર છે. હવે લંબચોરસની બાજુ 60 અને 11 છે. આ 60 છે, આ 11 છે, આ x છે. તો એબીસી જ ખાલી પકડો, ડી છોડી દો. કાટકોણ ત્રિકોણ એબીસી માં AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC નો વર્ગ. તો 11 નો વર્ગ 60 નો વર્ગ AC નો વર્ગ 11 નો વર્ગ 121, 60 નો વર્ગ 3600 બરાબર AC નો વર્ગ. તો આ બંનેનો ટોટલ કેટલું થશે? 481. સોરી, અને આ કોનું વર્ગમૂળ હશે? 61 નું. 11, 60, 61 તે દિવસે મેં તમને ત્રણેક ગોખાવડાવ્યા હતા કે કેવી રીતે શોધવાના.
પછી 9 અને 12 હોય તો કર્ણ શોધો. 9 અને 12, આ 9 છે, આ 12 છે, કર્ણ શોધો. હવે નાના નાના સમ આવડી કે નથી આવડતા? 9 નો વર્ગ, 12 નો વર્ગ, x નો વર્ગ, 9 9 81, 12 12 144, તો 5 225 છે ને એ કોનું વર્ગમૂળ છે? અરે કોનો વર્ગ છે? 15 નો વર્ગમૂળ. વર્ગમૂળ હવે પાંચમો છે ને એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો સમદ્વિભુજ અને કાટકોણ બનાવતી બાજુઓ x x છે. આ x છે, આ x છે, આ શોધવાનું છે. તો આપણે અહીંયા શું કર્યું? વિકર્ણવાળો નથી કર્યો. તો આમાં શું લખવાનું? કર્ણ બાજુ ગુણ્યા √2 કરવાનું. તો બાજુ કેટલી છે? x, તો x √2 જવાબ આવશે. હવે છઠ્ઠો સમજો. √8 √5 √3, √8 √5 √3, સૌથી મોટી સંખ્યા કઈ? √8, એનો વર્ગ કરો તો 8 આવશે. 8 ના વર્ગનું વર્ગમૂળ, પછી 3 ના વર્ગનું વર્ગમૂળનો વર્ગ, 5 ના વર્ગનું વર્ગમૂળ 5. તો સૌથી મોટી સંખ્યા 8 અને બાકીના બેનો સરવાળો એ પણ 8. તો 8 બરાબર 8 થાય છે. માટે √8 સ્ક્વેર, પાઈ નો સ્ક્વેર, √3 નો સ્ક્વેર. માટે આ પૂછ્યું છે ત્રયક છે કે નહીં. બંને ઇક્વલ આવે તો ત્રયક છે, ના ઇક્વલ આવે તો ત્રયક નથી. આમાં બધા જ બહુ ઇમ્પોર્ટન્ટ સમ છે. જો RST માં S90 છે, આ S90 છે, T30 છે અને R જે છે 60 છે અને RT 12 છે. તમે અહીંયા બે સૂત્ર બરાબર યાદ રાખો. કયા કયા સૂત્ર? 60 ની સામેની બાજુ, અરે 30 ની સામેની બાજુ. પેલા 60 ની સામેની બાજુ કર્ણ ભાગ્યા, કર્ણ કરતા અડધી હોય, કર્ણ ભાગ્યા 2. તો કર્ણ કેટલું છે? 12 ભાગ્યા 2 6. પછી 60 ની સામેની બાજુ કર્ણ ગુણ્યા √3 છેદમાં 2. તો કર્ણ કેટલું છે? 12 √3 છેદમાં 2. આવડી હશે એટલે 6 √3. અગર એકનો જવાબ સેન્ટીમીટરમાં આવે તો બીજાનો પણ જવાબ સેન્ટીમીટરમાં લખવાનો છે. ચોથો પણ બહુ સરસ છે. ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ આપી દીધેલું છે. ક્ષેત્રફળ 192 છે, લંબાઈ 16 છે, પહોળાઈ x છે અને વિકર્ણ શોધવાનું કીધું છે આપણને. તો લંબ ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી? x
પહોળાઈ કેટલું 16, ક્ષેત્રફળ કેટલું 192, 192 નીચે જ હશે. 16 ગુણ્યા કેટલા 192 થાય? 16 ગુણ્યા 12 એટલે 192 થાય. તો 16 ગુણ્યા 12 તો x બરાબર 12 મળ્યા. હવે તમે જો આ ત્રિકોણ જુઓ, લંબાઈ કેટલી 16, પહોળાઈ કેટલી x એટલે 12, વિકર્ણ કેટલો y, કારણ કે x આપણે લઈ લીધેલું છે. તો કાટખૂણ ત્રિકોણમાં 12 નો વર્ગ, 16 નો વર્ગ, y નો વર્ગ, 12 નો વર્ગ 144, 16 નો વર્ગ 196, 156 sorry, y સ્ક્વેર 100, 200 અરે સર 256. તો બધું મળીને 400 થશે. શું થાય બેટા? હેલો હેલો, મારો અવાજ સંભળાય બેટા? સર ઘડી ઘડી હા અવાજ આવે છે સર, પણ ઘડી ઘડી અટકે છે, બ્લર આવે છે. હવે હવે નેટવર્ક જ હવે બરાબર છે? હવે આવે છે અવાજ, બ્લર આવે છે બધું સર, અને અટકી અટકીને સ્ટાર્ટ થાય છે. હવે હવે હા હવે સર ક્લિયર આવે છે. વાપસ બ્લર થઈ ગયું. એક જ મિનિટ કરું છું. આમાંથી છે ને કંઈક પ્રોબ્લેમ થયા હતી, એટલે જ ને અહીંયાથી મેં તમને કીધું તમે લોકો ઇન્ટરનલ મીટિંગ લઈ અને થોડું ટ્રેન થાવ ને બચ્ચા. સર મારી સિસ્ટરના ફોનમાં મેં એક લિંક બનાવી, બટ મારા ફોનમાં નથી થતું. તમારા બધા જે મિત્રો છે ને આ બધા લેડી ડોન લોકો, એમાં બોલે છે બાકી ને એટલે જતી મેં કરેલું ને તો મારા ફોનમાં એટલે મારી હાઈટ એટલે મીટિંગ નહીં લઈ શકે. શું થાય? સર અવાજ જ નથી આવતો તમારો, અવાજ જ નથી. હવે આવ્યો. અને આ નેહા ક્યાં ગઈ? નેહા પાછી નીકળી ગઈ. વાપસ અટકી ગયો. હા સર બધાને અહીંયા નેટવર્ક ઇશ્યુ થાય છે. હવે મારો અવાજ બરાબર આવશે. જો હવે અવાજ બરાબર છે? હા સર ક્લિયર આવ્યો. અહીં એટલા હા બધા સર. અને નેહા નેહા દીદી ક્યાં ગયા? આપડા નેહા દીદી એ બિચારી ઇન એન્ડ આઉટ થયા રાખી. બરો એને મેસેજ કરું છું. અને તમારા બાકીના લોકો કેમ નથી જોતા? હા સર અડધા લોકોનું ઓપન જ નથી થતું બોલે છે. હા બધા ટાઈમ ડિસાઈડ કરે ને ત્યારે બધા સર બોલે કે હા હા. સર આવ્યો નેહાનો મેસેજ. નહીં નેહા મેં નાખ્યો નેહા બેન આવું એમ તમે જ કર્યો છે. મેં એને મેસેજ લખ્યો નેહા બેન સવારથી મારે આ નેટવર્ક ઇશ્યુ આવે છે. બટ સર મારી સિસ્ટર કહે છે આજે હું વાપસ શીખું છું લિંક બનાવવા. મારા ફોનમાં લિંક નથી થતી, બનતી જ નથી. એટલે આઈડી પાસવર્ડ બધું લખ્યું પણ ટ્રાય નથી થતું. એટલે બોલે કે તમારું ઉંમર કમ છે, મીટિંગ નહીં લઈ શકો તમે. અરે તો એમાં નાખો ને 24 નાખો, 14 નહીં નાખો. તમે આઈડી મમ્મીના નામનું બનાવો ને બેટા, એટલે ઓટોમેટિક થઈ જશે. હવે જો 5th ક્વેશ્ચન છે ને એને એકદમ. અને સર મીટિંગ બનાવશું ને. હા બોલો બોલો. અડધા લોકો આવશે નહીં, પછી અડધા લોકો આવે, અડધા લોકો નહીં આવે, પછી અમારે બોલાવ્યું ને એવું બોલેલું બધા. અરે આપણે ગ્રુપમાં મેસેજ નાખીએ છીએ, બધા તો વાંચતા હશે ને ગાંડા લોકો.
હા શંભુ ત્રિકોણની ઊંચાઈ સંજના પણ લાગે ઊંચાઈ √3 છે. ઊંચાઈ √3 છે. બાજુ શોધો, પરિમિતિ શોધો. તો જો સમભુજ માટે બાજુ ઊંચાઈ બરાબર બાજુ ગુણ્યા √3 ના છેદમાં 2. આ એનું સૂત્ર છે. હું તમને છે ને આખી એક સૂત્રની જ આખું એક પીડીએફ મોકલાવી દઈશ. બધા સૂત્રો પાકા કરો. સૂત્ર વગર તમે મેથ્સની એક્ઝામ કેવી રીતે આપશો? પહેલા દિવસે તમારે જેમ જેમ ચેપ્ટર પતતું જાય ને એમ બધાના સૂત્ર બરાબર કરવા જોઈએ. તો ઊંચાઈ કેટલી છે? √3. આ બાજુ છે અને આ √3/2 છે. √3 ઉડી ગયું. આ 2 અહીંયા જશે ચોકડી ગુણાકારથી, તો 2 બરાબર બાજુ. હવે પરિમિતિ પૂછી છે તો 3 ગુણ્યા બાજુ, તો 3 ગુણ્યા 2 એટલે 6 સેન્ટીમીટર. ક્ષેત્રફળ પૂછે, ક્ષેત્રફળ પૂછે તો √3 ના છેદમાં 4 બાજુનો વર્ગ, તો √3 રાખો, 4 રાખો, બાજુનો વર્ગ એટલે 2 ગુણ્યા 2, 2 દુ 4, 2 દુ 4. સર હા હા બોલો. સર મને હમણાં અર્જન્ટલી જરા બારે જવાનું આવ્યું છે, તો જઈ શકું? 5 મિનિટ છે બચ્ચા, ઓટોમેટિક આ ક્લોઝ થઈ જશે. 5 મિનિટ રહો, 5 મિનિટ ચાલશે ને? ઓકે સર, ઓકે. 5 મિનિટમાં હા ઓટોમેટિક હા હા થઈ જશે. પછી મધ્યગા વાળું તો નથી, પછી સમભુજ ત્રિકોણ પણ નથી. હવે હું તમને આ એકદમ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ને એ કરાવી દઉં. ભણતા ભણતા અચાનક તમને શું ઇમરજન્સી આવી રહી? કોની શાદી અચાનક ફિક્સ થઈ ગઈ? બોલો. ડીબી છે ને એ સીડી થી 3 ગણું છે. તો દાખલા તરીકે આ x હોય, આ 3 ગણું છે તો 3x હોય, આ આખું 4x થશે. બરાબર? હવે આપણે સાબિત કરવાનું છે કે 2ab સ્ક્વેર 2ac સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. તો આપણે લઈએ કાટખૂણ ત્રિકોણ ADB માં AD સ્ક્વેર પ્લસ BD સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર. બરાબર? હવે આપણને AD નથી જોતું, BD પણ નથી જોતું અને AB જોઈએ છે. તો AD માં આ કાટખૂણ ત્રિકોણ લો તો શું આવે? અહીંયા જુઓ, AD સ્ક્વેર પ્લસ DC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AC સ્ક્વેર. આ કાટખૂણ ત્રિકોણમાં પણ આપણને આ AD સ્ક્વેર જોઈએ, તો આમાંથી આપણે આ બાદ કરી નાખીએ તો AC સ્ક્વેર માઇનસ CD સ્ક્વેર પ્લસ BD સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર. હવે બધાની કિંમત ભરો. AC તો આપણને જોઈએ તો AC નું AC જ રહેવા દો. CD કેટલું છે? x, તો x નો વર્ગ. BD કેટલું? 3x, તો એનો વર્ગ. AB સ્ક્વેર કરેક્ટ. તો AC સ્ક્વેર x સ્ક્વેર 9x સ્ક્વેર AB સ્ક્વેર. 9 માંથી 1 જાય તો 8 રહેશે. પછી આપણને બધામાં 2 જોઈએ, આમાં 2 જોઈએ, આમાં 2 જોઈએ, તો બધાને 2 વડે ગુણતા તો 2AC સ્ક્વેર પ્લસ 16x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2AB સ્ક્વેર. હવે હું 16x સ્ક્વેર ને હું 4x આખાનો વર્ગ લખીશ એટલે 4 ચોક 16 થઈ જશે. બરાબર?
હવે હું 4x ની જગ્યા પર શું લખીશ? 4x ની જગ્યા પર શું લખીશ? bc સ્ક્વેર. તો 2ac સ્ક્વેર પ્લસ bc સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ab સ્ક્વેર. અહીંયા કારણ આવશે પાયથાગોરસના પ્રમેય મુજબ કાટખૂણ ત્રિકોણ ABD. અહીંયા આવશે પાયથાગોરસના પ્રમેય મુજબ કાટખૂણ ત્રિકોણ ADC. અહીંયા આવશે કિંમત મુકતા, અહીંયા આવશે વર્ગ કરતા, આપણે વર્ગ કરેલ. અહીંયા આવશે સાદુરૂપ આપતા, 9 માંથી 1 જાય તો 8. પછી અહીંયા આવશે બધાને 2 વડે ગુણતા, પછી લખવાનું 16x સ્ક્વેર 4x આખાનો વર્ગ. તો એકદમ ઈઝી કારણો આપી અને અંદર અંદર સબસ્ટિટ્યુશન કરી અને તમે બહુ આસાનીથી એ ક્વેશ્ચનના આન્સર આપી શકો. કરેક્ટ. હવે આપણે કાલે તો છે ને મારે સ્કૂલ છે, કાલે સ્કૂલ પણ છે, થોડા પ્રિલિમના પેપર પણ છે. આપણે પરમ દિવસે મળશું. આજે મંગળવાર છે ને, ગુરુવારે તમે લોકો જે કહેશો એ ટાઈમે અને ટિક માર્ક્સ કરીને આવો બેટા. ઓકે. અને મારી જે રવિવારની મીટિંગ છે એમાં બધા જોડાજો, તમારા પેરેન્ટ્સ પણ જોડાશે અને માહિતી માર્ગદર્શન એ અમે આ સન્ડેના છે ને પેલું રાખ્યું છે, ઇંગ્લિશ મીડિયમનું રાખ્યું છે, પછી આવતા સન્ડેના ગુજરાતી મીડિયમનું રાખ્યું છે. એટલે જો એ પ્રમાણે તમે લોકો જોડાજો. ઓકે, બાય બેટા. લે બેટા.